મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે ભુજ કચ્છ મધ્યે જીઆઈડીસી વિસ્તાર હંગામી આવાસ યોજના એમાં અનમોલ સોસાયટી આવેલી છે। ત્યાં અનમોલ સોસાયટીમાં 150 જેટલા પરિવારો વસે છે। એ લોકોની મને ટેલિફોનિક રજૂઆત હતી, તો મેં આજે આ લોકોની મુલાકાત લીધી, ત્યાંની પરિસ્થિતિ જાણી। ખરેખર આવા જે એક જંગલ વિસ્તારમાં જે જાનવરો રહેતા હોય એવી રીતે આ લોકો ત્યાં રહે છે। જો કદાચ સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસની વાતો કરતી હોય, ભાજપ સરકારના ચૂંટાયેલા ધારાસભ્ય હોય, સાંસદશ્રી હોય, એમને પણ હું વિનંતી કરું છું કે આપની સરકારમાં જે આ વિસ્તારના જે કાઉન્સિલરો છે એ લોકોને ટકોર કરો કે ત્યાં પોતે જ્યાં રહે છે ત્યાં ઇન્ટરલોક, રોડ લાઇટ, પાણી, ગટર બધું વ્યવસ્થિત। તો આ લોકો જે ત્યાં રહે છે પંચરંગી વસ્તી છે એવું નથી, પણ તેમ છતાં આ લોકોની જ્યાં રહે છે ત્યાં કોઈ વિકાસ નથી। તો ખાલી વિકાસની સરકાર વાતો કરે છે, એ યોગ્ય નથી। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે રૂબરૂ મળ્યા, ત્યારે અમારી સમક્ષ રૂબરૂ જે તે ઇન્જિનિયરને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને અમને કીધું છે કે લેખિતમાં આપજો। પણ અમે તો એટલું કહીએ છીએ કે લેખિતમાં તો આપશું, પણ અમે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા। જે સરકારના નીતિ નિયમ મુજબ જે લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ માગીએ છીએ, બીજું કાંઈ માંગતા નથી આ લોકો। તો લેખિતમાં તો આપશું, પણ આપને પણ સાહેબશ્રી એક વિનંતી છે કે આપ પણ આ વિસ્તારની મુલાકાત કરો। ત્યાં જે રોડ છે, રોડ ઉપર બાવરિયા ઉગી ગયા છે, ગટરનું જ્યાં ચેમ્બરો છે એ પણ બંધ પડી છે, રોડ લાઇટો નથી, પાણી આજે 20 થી 22 વર્ષ થયા ત્યાં આ લોકો રહે છે, કોઈ વિકાસ નથી। પણ 3 વર્ષથી આ લોકો કહે છે કે ગટરવાળું પાણી મિક્સ આવે છે અને બીમારીનું ઘર પણ ત્યાં બીમારી ઊભી થાય છે। તો આરોગ્ય વિભાગને પણ હું વિનંતી કરું છું કે આપની પણ જવાબદારી આવે। બીજું, નગરપાલિકા દ્વારા ત્યાં સફાઈ નથી થતી। નગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે એ એવું કહે છે કે તમારે ત્યાં રોડ રસ્તા નથી, ઇન્ટરલોક નથી, એટલે અમે સફાઈ ક્યાં કરીએ? કેમ સફાઈ ન થાય? આજે ગામડા અંતરિયાળ વિસ્તાર હોય છે ત્યાં પણ સફાઈ થતી હોય છે। તો આ તો અનમોલ સોસાયટી અને ખાલી નામ જ અનમોલ છે, બાકી ત્યાં જાઓ કે પરિસ્થિતિ શું છે। તો હું કચ્છના કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું અને ચીફ ઓફિસર સાહેબને પણ વિનંતી કરું છું આપના માધ્યમથી, જો દિવસ 7માં આ વિસ્તારની આ સોસાયટીની પરિસ્થિતિ નહીં સુધરે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની પણ ફરજ પડશે। તો અમે તાળાબંધી પણ કરશું, કારણ કે આ લોકો ત્યાં રહે છે અને જો આ લોકોની ક્યાં પણ ભૂલ હોય તો તંત્ર જણાવે ને। ખાલી ભાજપ સરકારના જે 2 કાઉન્સિલરો છે ખાલી વોટ લેવા જ જાય છે, બાકી કોઈ લોકો દેખાતા નથી, ફરકતા નથી, એમના આંગણા ચોખા ચણક હોય છે। તો આ લોકો શું ગુનો કર્યો છે? તો મારી આપના માધ્યમથી હજી પણ કહું છું, જો દિવસ 7માં આ વિસ્તારની પરિસ્થિતિ નહીં સુધરે તો નગરપાલિકાનો ઘેરાવ કરી અને જરૂર પડશે તો તાળાબંધી કરશું। આ હું એક ખુલ્લી ચેતવણી, ખુલ્લી ચીમકી આપું છું। મારું નામ ગીતાબેન છે। અમે આજે અહીંયા 22-23 વર્ષ થઈ ગયા રહીએ છીએ, પણ કોઈથી લાઇટવાળા નથી આવ્યા, નથી કચરા કાઢવાવાળા આવે છે, પાણી બહુ ગંદુ આવે છે, ગોડા સુધી પાણી ભરાય છે। અમને કાંઈ બકાલો લેવો હોય કે કાંઈ પણ ઘરની વસ્તુ લેવી હોય, છોકરા ભલે રોતા હોય તોય પણ અમે ભાગ લેવા ન નીકળી શકીએ, આવડું પાણી અહીંયા ભરાય છે। મહેરબાની કરીને વિનંતી કર્યું છું કે તમે અહીંયા સુવિધા કરાવો। કયો વિસ્તાર કયો? અનમોલ સોસાયટી, હંગામી આવાસ અનમોલ સોસાયટી, જીએડીસી। અગાઉ ક્યારે પણ અરજી કરેલી છે? અરજી તો અમે ઘણી કરીએ છીએ, પણ અહીંયા કોઈ દાદ દેતા નથી। લાઇટ માટે અમે 10 વાર અમે કરીએ છીએ ફોન, પાણી ગંદુ આવે છે, અમે ફોન કરીએ છીએ પણ દાદ નથી દેતા નથી। ને ગટરવાળા માટે અમે ફોન કરીએ છીએ પણ કોઈ નહીં। તમે હાલીને તમે જોઈ લ્યો બધી જગ્યા કેવી ગંદકી પડી છે, હાલવાની ક્યાંય જગ્યા નથી, બંધ જ છે બધી જગ્યાએ રસ્તા। વિસ્તારમાં વસ્તી કેટલી છે? આ વસ્તી તો હવે અહીંયા 150-200 જેવા રહે છે। અનમોલ સોસાયટીમાં કોઈ આવીને ઉપતો જ નથી, 150-200 જણા રહીએ છીએ। નેસ્ટી રોડ લાઇટ છે? હા, એ મારી બધી લાઇટો તો છે, અમે ફોન કરીને અમે બોલાયા હતા, ત્યાં અમે જઈ આવ્યા હતા, લાઇટ પણ બદલાવા આવતા જ નથી, આવીને ઉપતા જ નથી, માંદાઈ સગાઈ નથી જાતી અમારા ઘરમાંથી। બોલો। મારું નામ ખીમજી દેવજી છે। હું આટલા વર્ષ મસ્કત હતો એટલે મને કાંઈ બાબતની ખબર નથી। આજે 5 વર્ષથી હું મસ્કતથી પાછો આવી ગયો છું, એટલે મને બધી ખબર પડી કે આમાં 20 વર્ષ કોલોનીની અંદર કોઈ નગરપાલિકાનો કાઉન્સિલર આવે છે વોટ માંગવા, અને એના ભેગા ભાજપના અહીંયા આવાસના અંદર રહે છે દલાલ, એના ઘરના કામ થઈ જાય છે ને બાકીના કામ નથી થતા। ને મેં રાજુ ભીલ કરે છે, એ 2 વર્ષ પહેલાં અહીંયા કને કલ્પનાબેન કરે છે રહે છે,
એને માપ લેરાવી દીધું હતું 2 વર્ષ પહેલાં, પણ છતાં હજી સુધી કામ કરવા કોઈ તૈયાર નથી. ને કાઉન્સિલરને વાત કરી, આગલા વર્ષ ગયો હતો તો એ કીધું હજ પડવા ગયો છું, આવશે એટલે કામ થઈ જાય. એ આવી ગયા તોય કામ નથી થયો. પછી બીજી વખત અત્યારે હજ પડવા ગયા હતા તો મને કીધું હું 40 દિવસ હજ પડવા ગયો છું, આવું એટલે કામ કરી દઉં. પછી 2-4 દી રહીને ગયા તો એ માણસ દુબઈ ભાગી ગયો, તોય ભેગો નથી થયો. પછી એને રાતના ફોન કરીને કીધું કે ભાઈ તમે શું કરો છો, હજી આવો છો, મોકો છે. એ કે ભલે તને જેને કેવું એટલે કયો. એ એકી વાત કરે છે. આ નગરપાલિકા, મારું નામ શિલ્પા છત્રસિંહ વાઘેલા છે. હું હંગામી આવાસમાં છેલ્લા 23 વર્ષથી રહું છું. અમે અહીંયા નગરપાલિકાવાળા જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નગરપાલિકાવાળા મત લેવા આવે છે, આ કરાવી દેશું, તે કરાવી દેશું બોલે છે. એના પછી કોઈ કામ અમારે પૂછા કરતું નથી કોઈ અહીંયા કને પાણીની કોઈ વ્યવસ્થા નથી, કોઈ લાઇટની વ્યવસ્થા નથી, બાવરિયા કપાતા. આ તમે અમારા ઘરની પાછળ જુઓ, અમે અમારા પૈસા દઈને 200-500 રૂપિયા દઈને અમને કામ કરાવવા પડે. હાથે કરીને અમે બાવરિયા કપાવે તો અમે પૈસા દઈ દઈએ, અમારા બાવરિયા કપાય. સફાઈ અમારા હાથે કરાવવી પડે છે બીજાને દઈ. તો નગરપાલિકા કામની શું? પાણીના રોલા હોય, 4 દિવસે આવે, કંઈક 6 દિવસે આવે, કંઈક બપોરના વાર ખોલે, કંઈક સાંજના વાત કરે. અને પાણી કેવું ગંદારું આવે છે, ગટરના પાણી આવે છે. તમે પાણી જોવો તો વાસ આવે, ન માણસ પી શકે ને ઢોર પી શકે. તો ઢોરને પીવડાવવા માટે પાણી મોકલે છે નગરપાલિકા? શું કામની છે નગરપાલિકા? નથી કોઈ કામ કરતું ને નથી કોઈ ઉપતું આવીને કંઈ પણ કંઈ તો કને કહેશે હા આવે છે એવું કરે છે. 20 વર્ષમાં કોઈ સફાઈ ન કામ ન કાંઈ નથી થતું. ને અંધારામાં અમારા આખી આ લાઈનમાં ક્યાંય નથી કોઈ લાઈટો. ને રાતના અહીંયા કનેથી આમ જવા માટેના તમે જોવો બધા રસ્તા ટોટલી બંધ છે.